ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી નર્મદાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 એકતાનગર નર્મદાને આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, જેમાં 13 દેશના 34 અને ભારતના 31 મળી કુલ 65 પતંગબાજોએ ભાગ લીધો। નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે પતંગોત્સવનું દીપ પ્રગટાવી ફુગ્ગાઓ ઉડાડી પતંગોત્સવને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ ભાઈ તડવીએ ખુલ્લો મૂક્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાયેલા આ પતંગોત્સવમાં 13 દેશના 34 અને ભારતને 31 મળી કુલ 65 પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, કે જેમાં કેરાલા, બિહાર, કર્ણાટક, દિલ્હી, યુક્રેન, જાપાન, જર્મની, ઇસ્ટોનિયા, ચીલી, કેનેડા, કંબોડિયા, બ્રાઝિલ, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશના ને વિદેશના પતંગબાજોનું જેમનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદ્ભુત અવસર પ્રવાસીઓને તક મળશે। Yes, madam. What is your opinion this kite festival? Hello, my name is Natalie. I'm from Ukraine. This is my 9th visit in India, but this is my first time to be this place. This is new place for me. I'm so happy to be here. Thank you so much, Gujarat Tourist, and thank you so much, Mr. Modi. It's amazing person, and I'm so like India because it's amazing people. Always smile, always happy, always care about us. And I hope to meet my international kite friend. Thank you so much for everything, and I hope to go next year. Thank you so much. I love India. Thank you. नमस्कार, मेरा नाम कैप्टन अनूप नायर। मैं फाइट इंडिया काइट टीम की तरफ से दिल्ली से आया हूँ। गुजरात की इंटरनेशनल काइट फेस्टिवल में पिछले 7-8 साल से मैं पार्टिसिपेट कर रहा हूँ। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी जब गुजरात के सीएम थे तब शुरू किया हुआ ये जो फेस्टिवल है, अभी तक बड़े गंभीर तरीके से हर साल आयोजित किया जा रहा है। उसके लिए हम गुजरात सरकार के आभारी हैं और बहुत अच्छा लगता है यहाँ आकर के देश विदेशों से बहुत सारे सब लोग पतंगबाज यहाँ आते हैं। रंग के बहुत सारे काइट्स यहाँ उड़ते हैं और ये केवल एक पतंग उड़ाना और ये नहीं है, ये एक ट्रेडिशनल एक्सचेंज है और प्यार बांटना। और आसमान में जब हमारे पतंगों के साथ हमारा तिरंगा भी जब आसमान छूते हैं बहुत अच्छा लगता है। कैप्टन अनूप नायर। ગુજરાતના નર્મદા જિલ્લાના એસઓયુ પરિસરમાં એકતાનગર ખાતે આજે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આ આયોજનમાં પ્રવાસનના ક્ષેત્રમાં પણ ખૂબ વિકાસ થાય। વિવિધ દેશોના એટલે કે 40 દેશોના પતંગ રશિયાઓ આજે આ ડેમ વ્યૂ પોઈન્ટ પાસે પોતાની પતંગ કારીગરીને આજે ઉજાગર કરવાના છે। જ્યારે આ પતંગ હવાની સાથે વાતો કરતો, વાદળોને ચીરતો હોય, જ્યારે આકાશમાં ઉડે છે ત્યારે અનેક અરમાનો, અનેક આશાઓ એની સાથે જોડાયેલી હોય છે। સાથે સાથે એનું ધાર્મિક પણ ખૂબ મહત્વ છે। સૂર્યનું મકર રાશિમાં જવું અને સાથે દક્ષિણમાંથી ઉત્તર દિશા તરફ એનું પ્રયાણ કરવું એટલે કે ઉત્તરાયણ કહેવાય છે। વર્ષો પહેલા મહાભારતમાં પણ જ્યારે ભીષ્મ પિતામહને જ્યારે એમને મૃત્યુશૈયા ઉપર રાખવામાં આવ્યા હતા ત્યારે એમનો એક જ ઉદ્દેશ્ય હતો કે ઉત્તરાયણ પછી એમને મૃત્યુ મળે। અને આમ આ ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલો તહેવાર પતંગોત્સવ જ્યારે આ નર્મદા મૈયાના પવિત્ર તટ ઉપર અને 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અનેક યુવાનો, યુવતીઓ સાથે ગ્રામજનો પણ આ ઉત્સવમાં સહભાગી થવા માટે હાજર રહ્યા છે। સૌના મુખ ઉપર પતંગ ચકાવવાનો જે ઉલ્લાસ આવે છે અને ઉલ્લાસ થકી એમના જીવનમાં પણ તેઓ ખૂબ આગળ વધે, એમનું લક્ષ્ય નિર્ધારિત કરે, એ લક્ષ્યને પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવું છું। અને સાથે સાથે આ પતંગોત્સવ દ્વારા આ વિસ્તારને પણ ટુરિઝમના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે। અનેક વિશ્વના દેશોની સાથે સાથે અનેક લોકો પણ જ્યારે આ પતંગોત્સવ અહીંયા ઉજવવા માટે આવે છે ત્યારે
અહીંના આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને ટુરિઝમ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને અનેક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલું એવું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પણ દેશની સાથે વિદેશના લોકો પણ આ વિસ્તારમાં આવે અને ટુરિઝમનો વિકાસ થાય એવી જ આજના દિવસે સર્વે લોકોને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વિશેષમાં આજે 12મી જાન્યુઆરી હોવાથી આજે સ્વામી વિવેકાનંદજીની પણ જન્મજયંતિ છે કે જેમણે આ દેશને, ભારત દેશની સંસ્કૃતિને ગૌરવાન્વિત કરવાનું કામ કર્યું અને આજના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ જ્યારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના સર્વે નવયુવાનો યુવતીઓ કે જેમનું જે આ ભારત દેશનું, આપણા વિસ્તારનું અને આપણા દેશનું ગૌરવ છે એવા નવયુવાનોને પણ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પ્રસાદબેન ખાસ કલેક્ટર અને સીઓ હાજર નથી. એમને બીજા કોઈક પ્રસંગમાં કે બીજા કોઈક કામગીરીમાં જવાનું થયું હશે એટલા માટે નહીં આવી શક્યા હોય, પરંતુ બધા જ અધિકારીઓ, જિલ્લાના અને એસઓયુ પરિષદના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર છે. બે સાંસદો નથી, બે મત વિસ્તાર દરેક સાંસદ શ્રીને 7 વિધાનસભાનો વિસ્તાર આવતો હોય છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધી જ જગ્યાઓ ઉપર એક સાથે કાર્યક્રમો થતા હોય તો એ સાથે ન આવી શકે. દરેક સાંસદ શ્રીને પણ એમના વિસ્તારમાં પણ આ પતંગોત્સવના પણ કાર્યક્રમો હોય છે. આજે જિલ્લામાં છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં બીજો કોઈ જગ્યાએ કાર્યક્રમ નથી, બંને સાંસદો ગેરહાજર, તો સરકારી કાર્યક્રમમાં રસ નથી એવું લાગે. આપને આગળ પણ કહ્યું મેં કે 7 વિધાનસભા આવતી હોય છે ને 7 વિધાનસભા વિસ્તારનો જે હોય છે એના લીધે ઘણા વખત એ તકલીફ ઊભી થતી હોય છે. જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.